નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એ જીવનમાં ખૂબ ઉપયોગી છે, કેમ કે જેમની ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડે છે, જે લોકો 3 થી 5 વાગ્યા વચ્ચે જાગી જાય છે તો એનું શું મહત્ત્વ છે એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ। તો ચાલો શરૂ કરીએ। સવારે 3 થી 5 વાગ્યે ઊંઘ તૂટે તો તે એક અવસર છે। બ્રહ્માંડ તમને યાદ અપાવે છે કે દુનિયા સૂઈ રહી છે, પણ તારી અંદરનો પ્રકાશ જાગી રહ્યો છે। આ પળોમાં કરેલા વિચારો, પ્રાર્થના કે જ્ઞાન સાધના આખા દિવસની નહીં પણ આખા જીવનની દિશા બદલી શકે છે। સવારે 3 થી 5 વાગ્યાનો સમય એ જાદુઈ છે, જ્યાં પ્રાર્થના ઝડપથી સ્વીકારાય છે, ધ્યાન સરળ બને છે અને વિચાર શક્તિ અદ્ભુત ઊંચાઈએ પહોંચી જાય છે। આ પળોને વેડફવા કરતાં તેનો લાભ લેશો ને તો તમારો આત્મવિશ્વાસ અને જીવન બંને ઊંચા ઉડાન ભરી શકે। સફળ લોકોનો એક ગુપ્ત હથિયાર છે વહેલા જાગવું। સવારે 3 થી 5 વાગ્યે જાગતો માણસ દુનિયા સામે નહીં પરંતુ પોતાના અંદરના આળસ સામે યુદ્ધ જીતી જાય છે। આ યુદ્ધ જીતી લીધું એટલે બાકીની દરેક જીત સરળ થઈ જાય છે। સવારે 3 થી 5નો સમય એ એવો સમય છે જ્યાં આ પળોમાં તમારા વિચારોની શુદ્ધતા, તમારી ભાવનાઓની તીવ્રતા અને તમારા સપનાઓની ઊંચાઈ એ સૌથી મજબૂત બની જાય છે। જે આ સમયને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે છે, એની જીત અટકાવી શકાતી નથી। દુનિયા કહે છે કે સપના રાત્રે ઊંઘમાં દેખાય છે, પણ હકીકત એ છે કે સપના વહેલી સવારમાં આંખ ખુલે ત્યારે સાકાર થવા લાગે છે। સવારે 3 થી 5 એ તમારા સપનાઓને હકીકત બનાવવા માટેનો સર્વોત્તમ સમય છે દોસ્તો। સવારે 3 થી 5 વાગ્યાનો સમય એ તમારી સફળતાની ચાવી છે। આ સમય દરમિયાન કરેલી 1 કલાકની મહેનત દિવસના બાકી કલાકો કરતાં 100 ગણી વધારે પરિણામ આપે છે। આ છે બ્રહ્માંડનો નિયમ। જે વહેલા જાગે છે એને જ મોટું ભાગ્ય મળે છે। જીવન એ દરિયાની જેમ છે, ક્યારેક શાંત, ક્યારેક તોફાની। જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય તરવાનું શીખી શકશો નહીં। તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે। મુશ્કેલીઓ એ અંત નથી, એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે। જીવનમાં દુઃખ આવવાનું ટાળવું એ શક્ય નથી, પરંતુ દુઃખને કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે। જે માણસ દુઃખમાંથી પાઠ શીખે છે એ ક્યારેય તૂટતો નથી। એ દરેક ઘાવને અનુભવમાં ફેરવીને વધુ મજબૂત બને છે। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક
બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જાય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા લોકો એ કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા લોકો વધારે વાતો કરવામાં માનતા પણ નથી. પરાયાને પોતાના બનાવવા એ એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં આ કામ કરી લેવું જોઈએ, તો એ કામ પૂરું કરી દેજો, કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય કંઈ જ નહીં બચે. કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે કામ બગડી જાય, અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય. માણસનો સાચો રંગ ત્યારે જ જોવા મળે છે સાહેબ, જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે તે માણસ ચોક્કસ હારી જાય છે. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ને ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય પણ તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે,
પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે, જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે ચાલતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થતા જશે. એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો. એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો પછી જ દેખાશે. સાચા લોકો એ જ છે જે તમારી સાથે મુશ્કેલીના સમયમાં ઊભા રહે છે. આનંદના પળોમાં સૌ કોઈ સાથ આપે છે, પણ સંકટના સમયે જે ટકીને આપણી સાથે ઊભા રહે છે એ જ સંબંધોના સાચા હીરા છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. જીવનમાં કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ વિચારીને કરવો જોઈએ. સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો. સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર રહ્યા છો. વૃક્ષ જેટલું ફળદાયી બને છે એટલું જ ઝૂકે છે. એ જ રીતે માણસ જેટલો સફળ બને એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ, કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે તે માણસના સ્વભાવ સાથે જોડાય છે. અહંકારવાળું સુખ એક દિવસ તૂટી જાય છે. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી એ બધાને સારો લાગે છે. જ્યારે તે છેતરાવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો.
મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ, કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી. જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ જો કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય. જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા ક્યારેય બદલાઈ નથી શકતા, પરંતુ શું ખબર, તમે ફેંસલો તો લો, તમારી કિસ્મત જ બદલાઈ જાય. સાચા માણસની સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચા માને છે, પણ એ જ એની સૌથી મોટી તાકાત છે. કારણ કે એની સચ્ચાઈ એને દુઃખી તો બનાવે છે, પણ દુનિયાની સામે એની અલગ ઓળખ ઊભી કરે છે. જીવન એ પવન જેવું છે, ક્યારેક મીઠું ઠંડક આપતું હોય છે, તો ક્યારેક તોફાની બનીને બધું ઉથલાવી દે છે. પરંતુ એ પવનની સાથે ચાલવાની કળા શીખી લો તો તુફાન પણ તમને આગળ ધપાવી જાય છે. મનુષ્યને સૌથી વધુ તોડે છે એની પોતાની નબળાઈ. દુનિયા તમને ત્યારે જ હરાવી શકે છે જ્યારે તમે જાતે હાર માની જાઓ. જો મનોબળ મજબૂત હોય ને દોસ્તો, તો કોઈ પણ તમને અટકાવી નથી શકતું. જીવન એ અરીસો છે, તમે એને જેમ જુઓ તેમ દેખાશે. જો તમે એને ફરિયાદ સાથે જુઓ તો અંધકાર દેખાશે, અને જો આભાર સાથે જોશો તો પ્રકાશ દેખાશે. જીવનમાં સૌથી મોટું શસ્ત્ર ધીરજ છે. મુશ્કેલીમાં ગુસ્સો કરનાર પાછળ પડી જાય છે, પરંતુ મુશ્કેલીમાં ધીરજ રાખનાર આગળ વધી જાય છે. જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે, કારણ કે જે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ આપણને સાથ આપે છે અને કોણ આપણો સાથ છોડીને જતું રહે છે.
જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા. દોસ્તો, જો આવી આદત તમારામાં હોય તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો, જીવનમાં આગળ વધી શકશો. બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ એ તેના જીવનમાં ક્યારેય પણ દુઃખી નથી થતો. દોસ્તો, સંબંધ એવા લોકો સાથે જ રાખવા જોઈએ જે લોકો માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. મિત્રો, યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમને દુઃખી કરે છે, એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ. એટલા તો તમે સફળ થઈ જ જજો. આ કળિયુગ છે સાહેબ. અહીં તો લોકો પોતાની પરેશાનીઓથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. સંબંધને સાચવવા માટે સમજણ એ સૌથી મોટું હથિયાર છે. પ્રેમમાં સમજણ હોય તો ગેરસમજ તૂટે છે, નહીતર ગેરસમજ એ પ્રેમને તોડી નાખે છે. સમજણ જ એક કુંજી છે જે તૂટેલા દિલને ફરીથી જોડે છે. મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પાછા નથી મળતા. એટલા માટે જીવનમાં જે સારા સંબંધો મળ્યા છે ને, એ સંબંધોને સાચવી લેવા જોઈએ. મિત્રો, જો તમે જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ, કયો વ્યક્તિ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ કંઈ ખબર નથી હોતી. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા, પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. જીવનમાં
ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં આગળ નહીં વધી શકો. માન્યો કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં, ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જીવન એ હંમેશા આગળ વધવાનું નામ છે. ભૂતકાળની ભૂલોને લઈને અટકી ન જાઓ, કારણ કે એ ભૂલો તમને તોડવા માટે નથી, પરંતુ તમને શીખવવા માટે છે. જે માણસ ભૂલોમાંથી શીખે છે એ જ માણસ ભવિષ્યમાં જીતે છે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.